આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે સાંભળશો ખેડા જિલ્લાનો સમાચાર પત્ર. લેખક જનક જાગીરદાર. ખેડા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરે કલેક્ટર કચેરી ખાતે EMMC કંટ્રોલ રૂમ અંતર્ગત માહિતી કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યું. માહિતી કેન્દ્રમાં ખેડા લોકસભાના મતવિસ્તારો અંગે અગત્યની માહિતી પ્રદર્શિત કરવામાં આવી છે. ઇલેક્ટ્રોનિક મીડિયા મોનિટરિંગ કંટ્રોલ રૂમ ખાતે સ્થાનિક ટીવી ચેનલ અને સોશિયલ મીડિયા મોનિટરિંગ દ્વારા ફેક ન્યૂઝ અને આચારસંહિતાનું ઉલ્લંઘન કરતા સમાચારોનું મોનિટરિંગ કરવામાં આવશે. ઇલેક્ટ્રોનિક મીડિયા મોનિટરિંગ કંટ્રોલ રૂમ અંતર્ગત શરૂ કરવામાં આવેલા માહિતી કેન્દ્રમાં ખેડા લોકસભાના મતવિસ્તારો, જિલ્લાના ચૂંટણી અધિકારીઓની માહિતી, ચૂંટણીલક્ષી ફરિયાદ તથા માહિતી માટેના ટોલ ફ્રી નંબર, મતદારોની આંકડાકીય માહિતી, વિશિષ્ટ મતદાન મથકો સહિત ચૂંટણીના અગત્યના અધિકારીઓની યાદી જેવી અગત્યની માહિતીની પ્રદર્શની જિલ્લા માહિતી કચેરી નડિયાદ દ્વારા તૈયાર કરવામાં આવી છે. ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે આસ્થા અને શ્રદ્ધા સાથે ફાગણી પૂનમની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાઈ. પૂનમની સૌપ્રથમ આરતી એટલે કે મંગળા આરતી સવારે 4ના ટકોરે શરૂ થતાં જય રણછોડના ગગનભેદી નાદ સાથે મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું. શ્રદ્ધાળુઓ આગલા દિવસથી જ ડાકોર ખાતે આવી પહોંચ્યા હતા. યાત્રાધામ ડાકોરમાં ફાગણી પૂનમનું વિશેષ મહત્વ છે. આ દિવસે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે અને રાજાધિરાજના અલૌકિક દર્શન કરી ધન્યતા અનુભવે છે. રાજ્યના ખૂણે ખૂણેથી ડાકોર ખાતે ભક્તો ચાલીને પગપાળા આવે છે અને ઠાકોરજીના દર્શન કરે છે. પૂનમના આગલા દિવસે જ ભક્તો મંગળા આરતીના દર્શન માટે ડાકોર આવી પહોંચે છે અને રાતવાસો કરી વહેલી સવારે મંગળા આરતીના દર્શન કરવા મંદિરના દ્વારે ગોઠવાઈ જાય છે. ખેડા લોકસભા ચૂંટણીને અનુલક્ષીને જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવના અધ્યક્ષસ્થાને પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી, જેમાં તેમણે સમગ્ર જિલ્લામાં આદર્શ આચારસંહિતાની ચુસ્તપણે અમલવારી તબક્કાવાર કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. લોકસભાની સામાન્ય ચૂંટણી માટે જિલ્લા કક્ષાના કંટ્રોલ રૂમ ખાતે ટોલ ફ્રી નંબર 1800 233 1338 ઉપર ફરિયાદ તથા 1950 નંબર ઉપરથી માહિતી મેળવી શકાશે. ભારતના ચૂંટણી આયોગ દ્વારા લોકસભાની ચૂંટણી અંગેની જાહેરાત 16મી માર્ચે કરવામાં આવી છે. ખેડા જિલ્લા કલેક્ટર દ્વારા અપાયેલી માહિતી મુજબ ખેડા જિલ્લા લોકસભા મતવિસ્તાર અનુસાર કુલ 10,18,497 પુરુષ મતદારો, 9,73,370 મહિલા મતદારો તેમજ 101 અન્ય મતદાર મળીને કુલ 19,91,968 નોંધાયેલા મતદારો છે. લોકસભા મતવિસ્તાર અનુસાર કુલ 2,032 મતદાન મથકોમાં મતદાન થશે. જિલ્લામાં વિધાનસભા મતવિસ્તાર અનુસાર કુલ દિવ્યાંગ મતદારોની સંખ્યા 21,087 છે. ઉપરાંત કુલ 635 સેવા મતદારો તથા કુલ 704 મહાનુભાવ મતદારો છે. વધુમાં કુલ 12,289 મતદારો 85 વર્ષથી વધુ વયના છે. આ ઉપરાંત ચૂંટણી સંબંધી કોઈ ઓનલાઈન ફરિયાદ માટે સી વિજિલ મોબાઈલ એપનો ઉપયોગ કરવા અંગે કલેક્ટરે માહિતી આપી હતી. આદર્શ આચારસંહિતા ઉલ્લંઘનની ફરિયાદ કરવા માટે અરજદાર પોતાના મોબાઈલ એપ્લિકેશન ડાઉનલોડ કરી ફરિયાદ કરી શકે છે, જેમાં અરજદાર ફરિયાદ અંગેના ચિત્રો, વિડીયો, ચોક્કસ ઘટનાનું વર્ણન તદ્દન ગોપનીય રીતે કરી શકે છે તેમ તેમણે ઉમેર્યું હતું. કેન્દ્રીય સંચાર રાજ્યમંત્રી દેવુસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં નડિયાદના જંકશન રેલવે સ્ટેશનના નવીનીકરણ અંગે સાંસદ સેવા કેન્દ્ર નડિયાદ મુકામે એક બેઠક મળી હતી, જેમાં નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ અને રેલવેના ઉચ્ચ અધિકારીઓએ નડિયાદ રેલવે સ્ટેશનના નવીનીકરણના આયોજન બાબતે ચર્ચા કરી હતી. આ બેઠકમાં નડિયાદના જંકશન રેલવે સ્ટેશનના નવા બાંધકામ અંગે આર્કિટેક્ટ ઇજનેર મોહમ્મદજી દ્વારા પાવર પોઈન્ટ ડેમો અને બ્લુપ્રિન્ટ રજૂ કરવામાં આવી હતી. ઉપસ્થિત જનપ્રતિનિધિઓએ જરૂરી સૂચનો કર્યા હતા. આ અંગે કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણે પત્રકારોને સંબોધતા જણાવ્યું હતું કે આગામી સમયમાં નડિયાદ મહાનગરપાલિકા બનવા જઈ રહ્યું છે. નડિયાદ ખેડા જિલ્લાનું અતિ મહત્વનું નગર છે, ત્યારે અંદાજિત 500 કરોડના ખર્ચે નડિયાદના રેલવે સ્ટેશનના પુનઃ વિકાસ અને બાંધકામનો પ્રોજેક્ટ કેન્દ્ર સરકારે મંજૂર કર્યો છે. આપ સાંભળી રહ્યા હતા ખેડા જિલ્લાનો સમાચાર પત્ર. લેખક જનક જાગીરદાર. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.